નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલી દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે થરાદ પોલીસે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ સહિત 3 કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે તીખી બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. થરાદ પોલીસ મથકના પીએસઆઈ પીએલ આહિરે સરકાર પક્ષે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીઓને મંજૂરી વિના રેલી કાઢી જાહેરનામાનો ભંગ કર્યો હતો, ત્યાં કલેક્ટર કચેરીમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે મહિલા પોલીસ કર્મચારી સાથે ખેંચતાણ અને અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું. એક મહિલા પોલીસ કર્મચારી પર મોબાઈલ ફેંકી ઈજા પહોંચાડ્યાનો પણ આરોપ મુકાયો છે. આ મામલે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ, થરાદના તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રધાનજી ઠાકોર અને નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે સરકારી ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.